જોરથી બોલો, મને શીખવાડો, નહીં સંભળાતું. વઘારવાના છે જ નહીં. કરું છું, 1 મિનિટ. આટલું નાનું આ ફ્રાય પેન જેવું. હે હું કીધું શું આવું થાય એટલે ગભરા નહીં. ના ના શું કહેવાય, હર્ષભાઈ હોય ફાયર. ફાયર હર્ષ ફાયર ચાલ. વાહ યસ. ભાઈ ચલો હવે છે ને પેલી અડીને ગયું. બાય ધ વે નથી ના તું બે દર વખતે શું cheating હોય? નથી નાખતો. ના ચીટિંગ છે. હું નથી માનતી. ના ચીટિંગ છે. ના હું આઉટ નથી. ભાઈ નથી out, ચીટિંગ ના હોય ના, આમાં. cheating છે, ના. બરાબર, કોઈ ચીટિંગ નહીં. મારી બેટિંગ છે. ના ના તું ઈઝી cheating કેચ કરે છે ના, તું આઉટ. બધા ભાઈ ગમે તેવા પબ્લિક ને બોલ. ખબર છે કે ઈઝી આઉટ છે. કેચ ના. કર્યો ના આઉટ મારી બેટિંગ. ઓકે ચાલ હું જીતી તો શું. તો એમ બી હમણાં ક્રિકેટનો માહોલ છે, હા. ભૂખ લાગી છે, હા તમે જીત્યા તો તમારે ખાવાનું બનાવવાનું. આવો કેવો નિયમ છે ને. ચાલ તું જીતે તો. એટલે બેટિંગ આવું ભાઈ કહું ના તું જીતે તો મારે ખાવાનું. તો પછી ચાલો બંનેમાં મારે જ ખાવાનું બનાવવાનું છે ને તારે જ ખાવાનું હોય તો મારે તને નહીં આપવું. આવું થોડી સારી યાર. ચાલ તો પછી કઈ નહીં. હું પણ મારું મન મોટું રાખું છું. જા આભાર. પછી યાદ રાખશે. અને જો પહેલી જ બોલે હું તને આઉટ ના કરી દઉં ને તો મારું પણ નામ દીપિકા નહીં. બીજું નામ વિચારી રાખજો. ચલો. અરે યાર. જો એક કામ કરો, એમ પણ હું તમારથી આઉટ થવાનો છું નહીં, અને અત્યારે આપણે મંચિંગ નું કંઈક બનાવીએ. ભૂખ લાગી છે ને? યસ ચોક્કસથી. હે ને? માન લીધી હાર? તું હારી ગયો છું. હા તો શું બનાવશો પહેલા? આપણે બનાવશું એકદમ પરફેક્ટ મંચિંગ, આમ તમે કહી શકો એના માટે લઈ શકો એમ લસણિયા મમરા. ઓકે. ત્યાર પછી વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે, તો સાસુ વહુની જોડી લઈને આવવાના છે એમની મજેદાર વાનગીઓ. તો દીપિકા ચાલો આપણે પહોંચી જઈએ કિચન ટેબલ પર. ચલો. તો દીપિકા આજે આપણે ક્રિકેટ મંચિંગ એટલે કે મમરા બનાવવાના છે, લસણિયા મમરા. Yes. બરાબર. તો તમને પહેલા મને એ જણાવો કે તમને ક્રિકેટ વિશે કેટલું નોલેજ છે? એટલું બધું નથી, પણ આમ કેવું, આમ ઘણી વખત કેવું હોય કે હસબન્ડને ક્રિકેટમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે, એટલે એની સાથે થોડું ઓ વાવ થોડું એવું કરી લેવું પડે, એટલે એને બી એમ થાય કે ઓ ચલ મારી વાઈફને ખબર છે. અધરવાઇઝ એવું થાય કે એટલું બધું નહીં ખબર હોય તો એને પણ આમ થોડુંક દુઃખ થાય કે આને તો કંઈ ખબર નથી. કેટલીક સાયન્સ છે, હું તમને પૂછીશ જે Okay. સાની હોય છે ક્રિકેટમાં, મને કહેજો. ઓકે? ઓકે. આ એટલે આઉટ. ને આ એટલે સિક્સર. અને આ એટલે આવડે તો છે, પણ હવે પેટ પૂજા કરવાની બહુ જ જરૂર છે. તો ચાલો આજે ક્રિકેટ મંચિંગમાં લસણિયા મમરા બનાવીએ. ચોક્કસથી. તો ચાલો ક્રિકેટ મંચિંગમાં મજા પડી જાય એવા જ લસણિયા સેવ મમરા બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો દીપિકા સૌથી પહેલા કરવાના શું? બેઝિકલી આ જે રેસીપી છે ને એમાં સૌથી પહેલાં આપણે જે મમરા છે એને ક્રિસ્પી કરવાના છે, અને ત્યાર પછી એને લસણિયા જે ફ્લેવર આપવાનો છે તો તેના માટે એક પેસ્ટ બનાવીશું ને પછી આપણે મિક્સ કરીશું. ઓકે. બહુ જ સિમ્પલ રેસીપી છે, અને કહેવાય ને કે મમરામાં હવે તો ઘણી બધી ટાઈપની ફ્લેવર મળે છે, આપણે અલગ અલગ ટાઈપના બનાવીએ પણ છે. પહેલાં તો કેવું હતું, એકદમ ખાલી મીઠું અને હળદરવાળા મમરા લોકો ખાતા હતા, પણ હવે અલગ અલગ ફ્લેવર્સ વાળા મમરા લોકોને જોઈએ છે. તો બસ અત્યારે હવે એકદમ સરસ મજાના લસણિયા ફ્લેવરના મમરા આપણે બનાવીશું. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસથી. સૌથી પહેલા મેં કીધું એ પ્રમાણે આપણે જે મમરા છે ને એને જનરલી આપણે શું કરીએ, તેલ લઈને પછી આપણે વઘારીએ. અત્યારે આપણે એવું નથી કરવાના. ઓકે. અત્યારે આપણે સૌથી પહેલા મમરાને કોરા જ આખા સાદા જ એને આપણે ક્રિસ્પી કરી લઈશું. પરફેક્ટ. તો પેનની અંદર આપણે એક મોટો બાઉલ ભરીને મમરા છે એ લઈ લઈએ, અને આને છે ને એકદમ કોરા જ આપણે ખાલી શેકી લેવાના છે, એટલે ઇન શોર્ટ એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને શેકી લઈએ. ઓકે. તો હર્ષ, આ મમરા જે છે ને તે એકદમ સરસ આવી રીતે ક્રિસ્પી થઈ ગયા છે. આવી રીતે સરસ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ઓકે. હવે આપણે એને એક તાસમાં લઈ લઈએ, અને હવે મમરાને સરસ રીતે ઠંડા થવા દઈએ. ઓકે. હવે જે લસણની ફ્લેવર આપવાની છે એના માટે આપણે લસણની ચટણી તૈયાર કરવાની છે. તો અત્યારે એની અંદર થોડું મીઠું એડ કરીએ, લગભગ અડધી ચમચી જેટલું અત્યારે, અને પહેલા એને થોડું ક્રશ કરી લઈએ. બાય ધ વે સાંભળો એક મિનિટ,
એક બહુ મસ્ત વાત કરું. આજે આ મમરાને તમે ટામેટું તો નથી નાખવાના ને? ના. કેમ? બનીને જ આવ્યા છો તો. હર્ષ ક્યારેય એનું પેલું આમ કહેવાય ને એ છોડે નહીં. જો આવી રીતે થોડું પહેલા ક્રશ થઈ જાય ને ત્યાર પછી આપણે એની અંદર લાલ મરચું એડ કરવાનું છે. એક મોટી ચમચી અત્યારે લાલ મરચું એડ કરીએ છીએ અને એને એકદમ સરસ હવે ક્રશ કરી લેવાનું છે. સો આવી રીતે લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે જોવો ને તો અત્યારે લગભગ 2 મોટી ચમચી લસણની ચટણી તૈયાર થઈ છે. ઓકે. હવે ગમે ત્યારે પણ તમે કોઈ પણ ફ્લેવરના મમરા વઘારો તો એને ડાયરેક્ટ જ્યારે આપણે મેં કીધું એ પ્રમાણે તેલ મૂકીને વઘારી નાખીએ એવી રીતે નથી કરવાનું. આવી રીતે મમરાને સેપરેટ પહેલાં કોરા જ શેકી લેવાના અને ત્યાર પછી જે પણ તમે ફ્લેવર આપવાના હોય તે આવી રીતે તૈયાર કરવાનું. તો અત્યારે આપણે ગેસની ફ્લેમને ચાલુ નથી કરતા. તો સૌથી પહેલા આપણે કડાઈમાં છે ને આવી રીતે નાની કોઈ પણ કડાઈમાં 2 થી 3 મોટી ચમચી તેલ લઈ લેવાનું છે. ઓકે. હવે આ જે આપણે લસણની ચટણી ક્રશ કરીને તૈયાર કરી છે એ અંદર લઈ લઈએ. યાદ રાખવાનું છે ગેસની ફ્લેમને હજી આપણે ચાલુ કરી નથી. ઓકે. રીઝન શું કહું છું? જલ્દી કહો ને. ના, તું વેઇટ કર. આજે તો તું વેઇટ કર. ત્યાર પછી જેટલા પણ મસાલા આપણે એડ કરવાના છે, અત્યારે લસણની ચટણીને આપણે વાટી ત્યારે થોડું મીઠું એડ કર્યું હતું. હવે બાકીના જે મમરા છે એ ભાગનું મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે. તો મીઠું એડ કરી દઈએ. 5 ચમચી હળદર, લાલ મરચું આપણે ઓલરેડી એડ કરી દીધું છે તીખાસ માટે. 5 ચમચી હિંગ એડ કરીએ છીએ. અડધી ચમચી સંચળ પાવડર. ઓકે. 1 ચમચી આમચૂર અને 1 ચમચી ચાટ મસાલો. હવે આ બધા મસાલા એક વખત આપણે એડ કરી દઈએ. ત્યાર પછી એને પહેલા ઠંડામાં જ બંધ ગેસ હોય ત્યારે જ એને ફક્ત મિક્સ કરી લેવાનું છે. એટલે તેલ સાથે બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જવી જોઈએ અને ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમને ચાલુ કરવાનું છે. હવે આવશે તારા પ્રશ્નનો જવાબ. ઓકે. કે આવું કરવાનું રીઝન શું? તો ઘણી વખત શું થાય કે આ જે બધા મસાલા છે ને તો એકદમ તેલ ગરમ થઈ ગયું હોય અથવા તો કદાચ તમે મૂકીને કંઈક પણ ચમચી કે એવું કશું પણ લેવા જાઓ ને એટલી વારમાં તો મસાલા બધા બળી જાય. ઓકે. એટલે જે ફ્લેવર એક્ઝેક્ટલી આવવી જોઈએ એ નહીં આવે. એટલે પહેલા મિક્સ કરી લો, બરાબર બધું રેડી થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરીશું. એટલે ધીમા ગેસથી એ શેકાવાની શરૂઆત થશે. એટલે મસાલા બળશે નહીં, ફ્લેવર એકદમ પ્રોપર આવશે અને એકદમ સરસ તમારા મમરા વઘારીને રેડી થશે. થેન્ક યુ. હવે આની જગ્યા પર જેમ અલગ અલગ ફ્લેવરના મમરા મળે છે એમ તમે પેરી પેરી ફ્લેવર છે કેવી રીતે બીજા કોઈ પણ ટાઈપના તમે તૈયાર કરી શકો છો. ઓકે. જો આ સરસ બધું તેલ સાથે મિક્સ થઈ ગયું છે. આ સ્ટેજ પર તમને એવું લાગે કે તેલ બધું જ જતું રહ્યું છે પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ બધી વસ્તુ જેમ સરસ રીતે સતળાશે એટલે પ્રોપર એ પાછું થઈ જશે. હવે આપણે ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરીશું અને એકદમ ધીમા તાપે જ આપણે આને શેકવાનું છે. ઓકે. મમરા આપણે જે શેક્યા હતા એ ઠંડા થઈ ગયા છે. ત્યાર પછી આપણે આવી રીતે જે થોડી આવી રીતે જાડી સેવ આવે ને એ લઈએ છીએ 1 બાઉલ ભરીને. એને પણ આપણે મમરાની અંદર એડ કરી દઈએ અને હવે એકદમ ધીમા તાપે આપણે શાંતિથી એને સાતળી લેવાનું છે. એક બહુ જ સરસ આમ કહેવાય ને અરોમા લસણ શેકાવાની આવશે. વચ્ચે વચ્ચે તમને એવું લાગે કે થોડું વધારે તાપ થઈ ગયો છે તો એને સાઈડ પર લઈ લો, એક વખત પાછું મિક્સ કરી લો ને પછી પાછું ગેસની ફ્લેમ પર મૂકી દો. ઓકે. આ જે છે ને તેને આપણે લસણની જે મેઇન કચાશ છે ને એ દૂર થાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે. ઓકે. જેમ જેમ સતળાશે તેમ તેમ દેખાશે કે આવી રીતે બબલ્સ જેવું થવા માંડશે. એને આપણે પાછા લેતા જવાનું છે અને પાછું સાતળી લેવાનું છે. જો હર્ષ, હવે જ્યારે તમે એને મિક્સ કરો છો અને ત્યાર પછી બંધ કરો એટલે બધું એકદમ સરસ રીતે ભેગું થઈ જાય. દેટ મીન્સ કે પ્રોપર મસાલા સતળાઈ ગયા છે, લસણની જે કચાશ છે દૂર થઈ ગઈ છે. નાવ ઇટ્સ ટાઈમ કે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ઓકે. અને હવે આ આખો લસણીયો મસાલો છે એને આપણે મમરાની ઉપર એડ કરી દેવાનો છે. હવે લગભગ આમ મિક્સ આવી રીતે પહેલાં કરી દેવાનું છે બિકોઝ અત્યારે બહુ જ ગરમ છે અને પછી તો આપણે એને સરસ રીતે હાથેથી જ મિક્સ કરવાનું છે. સો યસ, એને આપણે સરસ હવે હાથેથી આવી રીતે થોડું ઠંડુ થાય એટલે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. મસાલો છે તે આવી રીતે મમરા સાથે કોટ થઈ જવું જોઈએ. અને જનરલી જ્યારે બહુ જ મોટી માત્રામાં જ્યારે તમારે મમરા કરવાના હોય ને તો એ આવી રીતે મોટા તાસમાં કેવી રીતે જ તમે મિક્સ કરી શકો, મોટા બાઉલમાં કેવી રીતે. સો યસ, આ જે મમરા છે તે એકદમ સરસ રેડી થઈ ગયા છે. બસ હવે આપણે એને સર્વ કરીશું અને પછી ક્રિકેટની સાથે આ લસણિયા મમરાને એન્જોય કરીશું. યસ. તો હર્ષ, ફટાફટ લસણિયા મમરાને સર્વ કરી દઈએ.
સાચું કહું ને તો નોર્મલ મમરા તો દરેકના ઘરે બને જ છે, પણ ફક્ત 1-2 વસ્તુનું ધ્યાન રાખો અને આવી રીતે થોડી મહેનત વધારે કરો ને તો એક અલગ જ ફ્લેવરના બહુ જ સરસ ચટાકેદાર આમ મજા આવી જાય એવા તમતમતા લસણિયા મમરા તમે ઘરે ટ્રાય કરી શકો. સરસ. તો તૈયાર છે એકદમ ફ્લેવરફુલ લસણિયા મમરા. ઓકે, તો દોસ્તો તમારે પણ આ લસણિયા મમરા બનાવવા હોય તો એની રીત લખાવું એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ક્રિકેટ જોતા જોતા હવે તમારે આ લસણિયા સેવ મમરા પણ ટ્રાય કરવા જ પડશે. તો ચાલો એની રીત લખી લો. લસણિયા સેવ મમરા બનાવવા માટે જોઈશે મમરા 1 મોટો બાઉલ, લસણ 20 થી 25 કળી, જાડી સેવ અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 મોટી ચમચી, તેલ 2 થી 3 મોટી ચમચી, હળદર 5 ચમચી, હિંગ 5 ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી. લસણિયા સેવ મમરા બનાવવા માટેની રીત. સૌપ્રથમ કઢાઈમાં મમરા લઈ શેકી બહાર લઈ ઠંડા કરી લો. લસણીયો મસાલો બનાવવા માટે ખલદસ્તામાં લસણ અને મીઠું લઈ વાટી, લાલ મરચું ઉમેરી ફરી વાટી પેસ્ટ તૈયાર કરી લો. નાની કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ ઉમેરી મીઠું, હળદર, હિંગ, સંચળ પાવડર, આમચૂર પાવડર અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી ગેસ ચાલુ કરી સાતળી લસણીયો મસાલો તૈયાર કરી લો. શેકેલા મમરામાં જાડી સેવ અને તૈયાર કરેલો લસણીયો મસાલો ઉમેરી બરોબર મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે લસણિયા સેવ મમરા. હસતા રહો હર સમયે હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ નહીં પણ 2 ગેસ્ટ તમારી માટે. આપણા બધાને ખબર છે કે ધ રસોઈ શો ની અંદર વેલેન્ટાઇન સ્પેશિયલ સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને આજના આપણા મહેમાન બન્યા છે સાસુ વહુની જોડી એટલે કે હિમાનીબેન અને મીનાબેન, જેઓ આવ્યા છે પાટણથી. હલો હલો આવું કરાવો. હલો હલો મારો મને હા એમ. કેમ છો? મજામાં. પાટણમાં મજા છે? પાટણમાં એકદમ મજા છે. તો પાટણથી પટોળું ના લાયા તમે? પટોળું મંગાવ્યું હોત તો હું લઈને આવત. એવું મારે છે? ત્યાં છે 2-3 પટોળા. આ કર નાખો નીચે હવે. ઓકે. ને હિમારીબેન, તમને કેવું લાગી રહ્યું છે ધ રસોઈ શોમાં આવીને? બસ ધ રસોઈ શોમાં સાસુમાં સાથે આવીશું એટલે એક અલગ જ પ્રકારની ફિલિંગ આવે છે, કારણ કે કહેવાય ને કે કોઈ પણ છોકરી હોય એની મમ્મી પાસેથી રસોઈ બનાવવાનું શીખતા હોય છે, પણ મારે 1 વર્ષની ઉંમરમાં મમ્મી અને પપ્પાનું અવસાન થઈ ગયેલું, એટલે મમ્મી તો હતી નહીં કે જે મને જમવાનું બનાવતા શીખવાડે. એટલે સાસુમાએ જે રસોઈમાં શૂન્યથી કહેવાય ને કે શરૂઆત કરાવી છે, એટલે શીખવાડ્યું જ છે એમને. તો બસ એમની સાથે આવું એટલે મારી માટે એક ગૌરવની ક્ષણ કહેવાય. ગૌરવની ક્ષણ અને એક પરીક્ષા વાળી ક્ષણ. હા બરાબર ને? હા. સો તમે અત્યારે આવ્યા છો, વેલેન્ટાઇન ડે સ્પેશિયલ સેલિબ્રેશન ચાલી રહ્યું છે, હા. તમારા બંનેની જોડી આવી છે. મીનાબેન, હા વેલેન્ટાઇન ડે બનાવ્યો? મનાઈશું હવે. તમે કેવી રીતે મનાવતા હતા પહેલા? અમે વેલેન્ટાઇન મનાવ્યું જ નથી એટલે ખબર જ નહીં, ખ્યાલ જ નથી. એવું છે? શું વાત હવે કરો? બધાનું જોઈને શીખ્યા ગુલાબ આપવાનું. આહાહાહા. સરસ. અને તમે શું કહેશો? બસ વેલેન્ટાઇન વીકમાં તો હવે એટલું કંઈ ખાસ છે નહીં, બસ ખાલી હવે તો વાનગી બનાવવાનો શોખ છે એટલે ઘરે કંઈક ડિફરન્ટ રેસીપી બનાવી અને સાથે જમીએ એટલે આપણો વેલેન્ટાઇન ડે થઈ જાય. એકબીજાનો પ્રેમ હોવો જોઈએ. વેલેન્ટાઇન સરસ. તો આજે આપણે બહુ જ સરસ મજાની વાનગી પણ બનાવવાના છે, પણ કેટલાક સવાલો છે મારે, એ તમને પૂછવાના છે. તો તમે રેડી છો? રેડી. હા, હા રેડી ને? એક સવાલ એવો પૂછીશ કે તમારા બંનેને ચેન્જ કરી દઈએ, લાઈક સાસુનો રોલ તમારે કરવાનો અને વહુનો રોલ તમારે કરવાનો, તો તમારા બંનેમાંથી વધારે ટેન્શનમાં કોણ આવે? બહુ ટફ ક્વેશ્ચન છે. કોણ આવે? તમને વહુ બનવા મળે તો ગમે તમને? પહેલાના દિવસો યાદ આવી જાય. બહુ થઈને આવ્યા અને તમને સાસુ બનવા મળે તો? મને તો કઈ ફેર ના પડે, કારણ કે મારા જે સાસુ છે ને એ હાલ પણ હું જેટલું ઘરમાં કામ કરું છું ને બસ એટલું જ એ કામ કરે છે. એમની ઉંમર 73 છે, પણ સવારે 5 વાગે ઉઠે છે અને રાત્રે મારી સાથે જે આરામ કરે છે. એ ચાલી નથી શકતા, મતલબ ઊભા પણ બહુ નથી રહી શકતા, પણ બેઠા બેઠા જેટલું કામ હું આપું ને બધું મને કરી આપે. વાહ ભાઈ વાહ. એટલે મને હું સાસુનો જો રોલ હું એક્સેપ્ટ કરીશ તો મને આરામ તો છે જ નહીં. સરસ સરસ. સાંભળ્યું તમે? આવું છે. અને બીજો એક સવાલ એ હતો મારા તરફથી કે ઇફ તમારા બંનેમાંથી કોઈ વધારે રિસાઈ જાય
ઓકે, કંઈક ને કંઈક નાનું મોટું ઝઘડો વગડો કે સમથિંગ થાય, રીસાઈ જાય, તો સૌથી વધારે એક્ટિંગ કોણ કરે ઘરમાં? મને હજી યાદ જ નહીં કે અમે રીસા હોય એવું. હે? હા, અમે તો મા દીકરીની જેમ જ રહીએ છીએ. તો મા દીકરીને તો બહુ ઝઘડા થાય. ના થાય? થાય તો પછી તો પણ કોઈ રીસાય? અમાર નથી થતા. તો સારું કહેવાય, હે, જોરદાર. હા, જોરદાર જ છે અમાર. હા. બસ તો અમે રસોઈ સોના રસોડે એ જ વસ્તુ બતાવવા માંગીએ છીએ કે મા દીકરી હોય કે પછી ભાભી નણંદ હોય કે ગમે તે રોલ તમે ફેમિલીમાંથી લઈ લો, પણ સાસુઓનો એક સંબંધ એવો છે ને કે જો ઝઘડો પણ થતો હશે ને તો મીઠો થાય. સાંજ સુધીમાં તો સાસુઓ ભેગા બેસીને જમતા જ હશે. અને અહીંયા એને એ જ વસ્તુ બતાવવા માંગીએ છીએ કે સાસુ અને વહુ પણ સાથે પ્રગતિ કરી જ શકે છે જો ધારે તો. વાહ 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 વાહ, વેરી નાઇસ. તો હવે બહુ જ બધી વાતો અને બહુ જ બધી મસ્તી આપણે કરતા રહીશું. તો એના માટે કિચન ટેબલ પર જઈએ. જઈએ ચોક્કસ ચોક્કસ. તો મીનાબેન, તમે આજે જે શાક બનાવવાના છો એ ક્યાંનું પ્રખ્યાત છે? સેવણી ગામનું. એ સેવણી? સુરતમાં સેવણી ગામનું પ્રખ્યાત છે. ઓકે, લીલા લસણનું અને શાક કાજુનું અને કાજુનું શાક. ઓકે, બંને. બંને કેવી રીતે બનાવવાના છો? એ હવે આપણે શરૂ કરીએ અને બનાવીએ. સારું, તો ચાલો ચાલુ કરીએ. હવે આપણે ગેસ ચાલુ કરી 1 ચમચી તેલ ઉમેરીશું. ઓકે, કાજુ શેકીશું. કાજુ બરાબર શેકાઈ જાય, લાલ બદામી થઈ જાય એટલે કાઢી લેવાના. બરાબર. બદામી કલરના દેખાય છે. યસ. હવે આપણે બહાર કાઢી લઈએ ડીશમાં. ઓકે, કાજુ હવે તળાઈ ગયા છે. હવે એને એક ડીશમાં બહાર કાઢીશું ઓકે, અને પછી બીજા મસાલા અંદર શેકીશું. બરાબર. હવે થોડું તેલ ઉમેરીશું, પછી ખડા મસાલા શેકીશું આપણે. ઓકે, હવે આપણે ખડા મસાલા અંદર ઉમેરીશું. ઓકે. આ તમાલપત્ર છે, આ લાલ મરચાં છે, લવિંગ છે, કાળા મરી છે, બધું આપણે શેકી લઈશું. ઓકે, ફટાકડા ફોડ્યા તમે તો મીના. હા. હવે આ આખું લસણ છે અને સૂકું લસણ ને લીલા મરચાં નાખીશું. અને આદુનો ટુકડો પણ. આદુનો ટુકડો પણ. હવે આપણે અંદર ડુંગળી નાખીશું. હવે આ બધાનું માપ મને કહી દો, કેટલું કેટલું નાખવાનું છે? હા, ડુંગળી 1 નંગ. ઓકે. અને લસણની 4-5 કળી. બરાબર. લીલા મરચાં ઓકે 2 નંગ. પછી 4-5 લવિંગ, 1 નંગ તજ અને 2-3 કાળા મરી. બરાબર. હવે બધું શેકી લેવાનું. બરાબર છે. ડુંગળી લાલ કલરની થાય એટલે આમાં ટામેટા ઉમેરીશું. બરાબર. હવે આપણે કાચા ટામેટા ઉમેરીશું. એ કેટલા નંગ? એ 2 નંગ. ઓકે. તો આ કાચા ટામેટા જ કેમ લીધા? આપણે લીલું શાક બનાવવાનું છે, લીલા કલરનું, એટલે લીલા ટામેટા લીધા છે. એવું? એટલે લાલ કલરનું બનાવવાનું તો લાલ ટામેટા. લાલ ટામેટા. આ તો મારા જે જોક મારતા થઈ ગયા એવું લાગે. હે, ગ્રેટ. ચાલો, તો હવે આગળ શું કરવાનું છે આપણે? હવે પાલક નાખવાનું. ઓકે, નાખી દો. આ પાલક 100 ગ્રામ હશે, ઓકે. અંદર ઉમેરવાનો પાલક, એને પણ શેકી લેવાનું. હવે આગળ શું કરવાનું? આ ગ્રેવી આપણી એકદમ સરસ સંતળાઈ ગઈ છે, તો હવે આપણે એને ઠંડુ થવા દઈશું. ઓકે. ઠંડુ થઈ ગયું છે. હવે આ મિક્સ કરવાનું છે. ઓહો હો હો, આમ વહુ તમારી જોડે છે અને તમે જ બધું કામ કરશો? વહુને એમને કહો. થોડું કરાવવું પડે વહુને. હા, તો કરાવો કરાવો, એવું થોડી ચાલે. વહુને તમે ના કેવું જોઈએ કે લાવો કરી દો. ના ના, હવે હું છું એટલે આવું નાઇન્સાફી ના જ થાય. તો એક કામ કરો, તમે આવી જાઓ અને તમારા વહુને આવી જવા દો. બરાબર ને? એટલે ક્રશ કરી આપે તમને. બરોબર. ત્યાં બાજુ જતા રહો. પેસ્ટ બનાવીએ એની પહેલા આપણે આજે ખડા મસાલા એડ કર્યા છે બધા કાઢી લેવાના છે, કારણ કે આપણે આ ફક્ત ફ્લેવર માટે એડ કર્યા છે, પણ તેને પીસવાના નથી. તો આ રીતે કાઢી હવે આપણે આ જે મિશ્રણ છે તેની પેસ્ટ બનાવી દઈશું. ઓકે. જોયું ને તમે મીનાબેન? સારું. હા, સાસુ જેવો જરાક રૂપ કરો યાર. તમે તો કોઈ દિવસ કર્યો નથી એટલે કરી નહીં શકતા. આહાહાહાહા. તો હવે મિક્સરમાં તેને એડ કરી દઈએ. હવે આપણે તેમાં પાણી એડ નથી કરવાનું અને તેની એક ફાઇન પેસ્ટ બનાવી દઈએ. જો બરાબર છે ને મીનાબેન? બરોબર. હે, બરોબર. ખોટું હોય તો કહેજો. ના ના, બરોબર. તો ધડાધડ થઈ જશે. ના ના, એમની સ્ટુડન્ટ છું હા. એટલે હવે આવડી ગયું બધું. બરાબર. યસ. બતાવવું પડે ને મમ્મીને.
બરોબર એમની સ્પેશિયલ સબ્જી છે એટલે એમને ચેક કરાવવું પડે. બરોબર. બરાબર. તો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ. તો કઢાઈમાં આપણે થોડું તેલ લઈ લઈશું. ઓકે, આશરે 4 થી 5 ચમચી જેટલું તેલ છે. બરાબર તેલ આપણું ગરમ થાય એટલે આપણે તેમાં આગળની પ્રોસેસ ચાલુ કરીએ. બરાબર. હું શું કહું છું મીનાબેન, બોલો. તમારી વહુની 5 તારીફ કરો ને. 5 તારીખ એ છોકરાઓને વહેલા તૈયાર કરી દેશે સ્કૂલે જવા માટે. ઓકે, પછી એમના માટે નાસ્તો બનાવે છે અને પછી ચા ને ભાખરી બનાવે. એમની બનાવી દે એટલે અમારી બનાવે. પછી અમે ચા નાસ્તો કરીએ સાથે બધા અને પછી છોકરાને સ્કૂલે મોકલે. એટલે સારી. એટલે સારી નહીં, બધું પછી પાછળથી બધું જે કામ હોય એ કરે જાય. સારી કેમ? સારી કેમ એટલે સામું નથી બોલતી કોઈ દિવસ. એ હોય ના વાત. બરાબર. પછી બીજું આપણે કહીએ એમ કર્યા કરે. નહીં કરવું હોય તો મને કઈ કામ બતાવતી નહીં, હું મારી જાતે શરીર સારું રહે એટલે કામ કરીએ તો એટલે હું કામ કરું છું મારી જાતે. ઓહો એને રસોડામાં હેલ્પ કરું. બરાબર. તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. ચપટી હિંગ ઉમેરીશું અને હવે આપણે જે આ પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરી દેવાની છે. અહીંયા આપણી પેસ્ટ સરસ સંતળાઈ રહી છે. તો ત્યારે જ હવે આપણે તેમાં આ જે શાક છે એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ લીલું લસણ ઉમેરીશું. તો અહીંયા આશરે 100 ગ્રામ જેટલું લીલું લસણ છે, ઝીણું સમારીને એડ કરવાનું છે. ઓકે. આ શાકમાં લાલ મરચું પાવડર એડ નથી થતું. શાકનો કલર ગ્રીન જ હોય છે, એટલા માટે લાલ મરચું આપણે ઉમેરવાનું નથી. તીખાસ માટે આપણે જે કાળા મરી અને બધું ઉમેર્યું છે એના કારણે શાકમાં તીખાસ આવી જશે. બરાબર. અહીંયા આપણું લીલું લસણ એકદમ સરસ રીતે શાકમાં સંતળાઈ ગયું છે. તો હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો જે મિક્સર જારમાં આપણે પેસ્ટ બનાવી હતી ને એમાં જ આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી અને તેમાં ઉમેરી દઈએ. પરફેક્ટ. આ વસ્તુ સાસુમા પાસેથી શીખ્યા. કોઈ પણ વસ્તુ વેસ્ટ નહીં જવા દેવાની. હા, બહુ મોંઘી હોય કે કારણ કે એમનો એક મંત્ર છે ઘરમાં જે મને વારંવાર કહીએ ને કે અવેર મતલબ અવેર એટલે તમે કઈ પણ વસ્તુનો બચાવ કરો ને એ કમાયા કરતા વધારે કહેવાય. તમે કમાવા ના જઈ શકો તો કઈ નહીં, પણ બચાવ કરો તો એ કમાયા બરાબર જ છે. તો બસ આ એમની જોડેથી થોડું થોડું આ શીખીએ છીએ અને કરીએ છીએ. સરસ. મીઠું નહીં નાખે. હા, બોલો બોલો, કહો જરાક જોરથી. કોને મીઠું નાખવાનું બાકી. આમ જોરથી કહો. નાખી દઈએ. કહો હજી જોરથી. મીઠું બાકી છે. મીઠું બાકી છે, મીઠું નાખો. હવે આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે. ઓકે. મિક્સ કરીએ. હવે આપણે તેને ઢાંકીને ચડવા દેવાનું છે, પણ એ ચડવા દઈએ પહેલા આપણે તેમાં જે સાંતળેલા કાજુ છે તે ઉમેરી દેવાના છે. ઓકે. લગભગ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આવી ગયા છે. અમુક 2-3 બાકી છે, તો એ આપણે જ્યારે શાકમાંથી તેલ છૂટું પડશે પછી એડ કરવાના છે. એટલે હવે ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે 4 થી 5 મિનિટ માટે થવા દઈએ. ઓકે. તો આશરે 3 થી 4 મિનિટ પછી આપણે જોઈ લઈએ, શાકને એકવાર ચેક કરી લઈએ. તો જોઈ શકો છો તમે કે શાકમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. ઓકે. શાકને મિક્સ કરી લઈએ અને હવે લાસ્ટમાં આ જે શાક છે ને એ થોડું ક્રીમી હોય એટલે આપણે તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરીશું. તો અહીંયા ફ્રેશ મલાઈ લીધી છે એ ઉમેરી દઈએ. ઓકે. ક્રીમ ઉમેર્યા પછી હવે આપણે તેમાં કસૂરી મેથી લેવાની છે. 1 ચમચી જેટલી કસૂરી મેથી છે, હાથેથી મસળીને ઉમેરીશું. અને ગરમ મસાલો સ્મેલ આવશે. સ્મેલ, સુગંધ 1/4 ચમચી જેટલો. અને આ કિચન કિંગ મસાલો છે. જો તમારે એડ કરવો હોય તો કરાય અને ના કરવો હોય તો સ્કીપ કરી દેવાનો, ઓપ્શનલ છે. પણ આ એડ કરશો તો શાકનો ટેસ્ટ સારો આવે છે. મિક્સ કરી દઈએ. બસ હવે વધુ આપણે 2 થી 3 મિનિટ આ રીતે એને મિક્સ કરતા જવાનું છે. ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દઈએ. બસ 1-2 મિનિટમાં આપણું શાક તૈયાર થઈ જશે. ઓકે. લાસ્ટમાં આપણે થોડી કોથમીર ભભરાઈ દઈએ. બસ હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને સર્વિંગ પ્લેટમાં આપણે શાકને કાઢી લઈએ. ઓકે. તો સર્વિંગ પ્લેટ આપણી તૈયાર છે. સાથે મકાઈના રોટલા સાથે આ શાકને સર્વ કર્યું છે. તમે જો ભાખરી, પરોઠા, થેપલા કે પછી રોટલી સાથે પણ સર્વ કરી શકો, પણ એનું બેસ્ટ કોમ્બિનેશન મકાઈનો રોટલો છે. ઓકે. તો ગરમા ગરમ આપણે શાકને સર્વ કરીએ. હા હા હા, શું બનાવ્યું છે? કોણે બનાવ્યું મીનાબેન? બંને સાથે.
બંનેનો થોડો થોડો પ્રેમ આવી જાય એટલે શાકનો વધારે સ્વાદ સારું. મસ્ત થઈ જાય ને. વાહ હા હા હા, શું વાત છે. શાકને આપણે બાઉલમાં લઈ લીધું છે. હવે એને ગાર્નિશિંગ કરી દઈએ. તો અહીંયા મેં ગોળ સ્લાઇસમાં આ રીતે ડુંગળીને કાપી દીધી છે, તો એનાથી ગાર્નિશ કરી દઈએ અને થોડી કોથમીર તેના ઉપર ભભરાવી દઈશું. ઓકે, હવે શાક તૈયાર છે, લીલા લસણ ને કાજુનું. હવે હર્ષદભાઈ જમી લો. હા હા હા, બસ જમી જ લેવું છે મારે. સાસુ વહુની જોડીમાં સાસુએ તો સરસ મજાનું શાક બનાવી દીધું છે. હવે એની રીત લખાવું એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સરસ મજાનું શાક બન્યું છે, એટલે કે લીલા લસણ અને કાજુનું શાક બન્યું છે, અને એની રીત તમારે ફટાફટ લખવાની છે. તો ચાલો રીત લખી લો. લીલા લસણ અને કાજુનું શાક બનાવવા માટે જોઈશે લીલી ગ્રેવી બનાવવા માટે પાલક 100 ગ્રામ, લીલા ટામેટા 2 નંગ, લીલા મરચા 2 નંગ, તેલ 1 ચમચી, કાજુ 1 કપ, ખડા મસાલા જરૂર મુજબ, આદુ 1 ટુકડો, લસણ 4 થી 5 કળી, ડુંગળી 1 નંગ. શાક વઘારવા માટે જોઈશે સમારેલું લીલું લસણ 100 ગ્રામ, તેલ 4 થી 5 ચમચી, જીરું અડધી ચમચી, હિંગ ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ, મલાઈ 1 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, કિચન કિંગ મસાલો 1 ચમચી, કોથમીર 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે ડુંગળી અને કોથમીર. સર્વિંગ માટે જોઈશે મકાઈના રોટલા અને તળેલા લીલા મરચા. લીલા લસણ અને કાજુનું શાક બનાવવા માટેની રીત. સૌપ્રથમ લીલી ગ્રેવી બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી કાજુ લઈ શેકી બહાર લઈ લો. એ જ કઢાઈમાં ફરી તેલ લઈ તેમાં ખડા મસાલા, લીલા મરચા, આદુ અને લસણ લઈ સાતળી, ડુંગળી ઉમેરી તેને પણ સાતળી, લીલા ટામેટા ઉમેરી ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી તેમાં પાલક ઉમેરી તેને પણ સાતળી આ મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી ખડા મસાલા કાઢી મિશ્રણને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લીલી ગ્રેવી તૈયાર કરી લો. શાક વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી જીરું, હિંગ અને તૈયાર કરેલી લીલી પેસ્ટ લઈ સાતળી તેમાં લીલું લસણ ઉમેરી તેને પણ સાતળી તેમાં મીઠું તેમજ પાણી ઉમેરી મિક્સ કરી તેમાં શેકેલા કાજુ ઉમેરી મિક્સ કરી ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં મલાઈ, કસૂરી મેથી, ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી છેલ્લે તેમાં કોથમીર ઉમેરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરી મકાઈના રોટલા અને તળેલા લીલા મરચા સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલા લસણ અને કાજુનું શાક. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે એક એવી વસ્તુની જે ફક્ત સુંદર જ નથી પણ એનો ઇતિહાસ પણ રસોઈ જેટલો જ મીઠો છે. હા, હું વાત કરવા જઈ રહ્યો છું ગુલાબ વિશે, એટલે કે રોઝ. કહેવાય છે કે ફક્ત વેલેન્ટાઇન ડે ના દિવસે જ રોઝ આપવામાં આવે છે. ના, ખોટું છે. કેમ કે રોઝનો ઇતિહાસ તો 5000 વર્ષ પહેલાનો છે અને કહેવાય છે કે રાજા રજવાડાઓ એમના દરબારની અંદર ફૂલો અને તેના પાંદડીઓથી સજાવતા હતા. અને એટલે જ અત્યારના લગ્નો પણ તમે જોશો તેમાં પણ ફૂલ પાંદડીઓ એકદમ લક્ઝુરિયસ લાગતા હોય છે. અને શું તમે જાણો છો કે ગુલાબનો એક પ્રકાર તો એવો છે જે ઇટાલિયન દરબારની અંદર સોના કરતા પણ મોંઘો છે. અને એક ફની ફેક્ટ કહું કે ફ્રેન્ચ રોટલો હોય ને તેની અંદર ગુલાબથી આખું બનાવેલું હોય, જેના કારણે જે લોકો રિસાઈ ગયા હોય ને એ લોકોને આપે ને તે લોકો એકદમ ખુશખુશાલ થઈ જાય. આજે રસોઈ ટેલ્સમાં આપણે ગુલાબ વિશે શું જાણ્યું કે ગુલાબ ફક્ત ફૂલ નથી, પ્રેમ, હિસ્ટ્રી, ફન અને સાથે સાથે ટેસ્ટ પણ છે. હવે સાસુજીએ તો સરસ મજાનું શાક બનાવી દીધું. હવે હિમાની જોડે આપણે બનાવીએ પાલક પકોડા અને કઢી. તો મીનાબેન, તમે તો બહુ જ સરસ મજાનું શાક બનાવ્યું, મજા આવી ગઈ ખાઈને. હવે તમારો વારો હિમાનીબેન. બરાબર, રેડી તમે? હો રેડી. ચાલો, શું કરવાનું છે આજે? આજે આપણે પાલક પકોડા અને કઢી બનાવીએ. હા, એ આઈ નો, બટ કેવી રીતે બનાવવાનો? સ્ટેપ તો બહુ સિમ્પલ છે. પહેલા આપણે કઢીનો વઘાર કરી દઈશું અને એક બાજુ કઢી ઉકળે ત્યાં સુધી આપણે પાલક પકોડાનું બેટર બનાવી અને ગરમા ગરમ પકોડા તળી લઈશું. શું કહો છો મીનાબેન? બરોબર છે. બરાબર છે. તો ચાલો શરૂ કરીએ. હા, તો સૌથી પહેલા આપણે બાઉલમાં છાશ લેવાની છે. તો છાશ અહીંયા આપણે આમ નોર્મલ આપણે કઢી બનાવીએ ને તો એમાં છાશની ક્વોન્ટિટી વધારે હોય. અહીંયા આપણે જે કઢી બનાવીએ છીએ ને તો એમાં આપણે છાશની ક્વોન્ટિટી ઓછી અને તેનાથી ડબલ આપણે પાણી લઈશું. ઓકે. અને છાશ મોળી હોય તેનું ખાસ ધ્યાન રાખવું. હમ. તો અહીંયા બસ અડધો ગ્લાસ છાશ લીધી છે અને હવે આપણે તેનું ડબલ તેમાં પાણી ઉમેરીએ. અહીંયા આપણે જે કઢી બનાવીએ છીએ ને
તે પાલનપુર બાજુ જે પાલક પકોડા અને કઢી મળે છે ને એ સ્ટાઇલમાં કઢી બનાવીએ છીએ. ઓકે. તો ત્યાં આગળ જે કઢી હોય છે ને એમાં બેસન અને પાણીનું મિશ્રણ વધારે હોય છે. મતલબ તમને ખાવ ને એટલે એવું જ લાગે કે તેમાં છાશ છે જ નહીં. મતલબ બેસનનો તેમાં ટેસ્ટ વધારે આવે. એ તો મેં જોયું થોડીક છાશમાં આટલું બધું પાણી. અમારી હોસ્ટેલમાં બી આટલું નહોતું આપતા. બસ આટલું આપણે પાણી એડ કરવાનું છે. તો હવે પાણી એડ થઈ જાય એટલે આપણે તેમાં ચણાનો લોટ ઉમેરવાનો છે અને તેને ગ્રાઇન્ડ કરી દઈએ. ઓકે. તો અહીંયા આશરે 3 થી 4 ચમચી જેટલો લોટ છે તે ઉમેરીએ, ગ્રાઇન્ડ કરી દઈએ. અહીંયા બધી વસ્તુ સરસ આપણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે, મિક્સ થઈ ગઈ છે. તો સૌથી પહેલા આપણે કઢીને વઘારી દઈશું, કારણ કે કઢીને ઉકળતા ટાઈમ લાગે છે. કઢી સરસ ઉકળે ત્યાં સુધી એક બાજુ પકોડા બનાવીશું. ઓકે. ગેસ ચાલુ કરી દઈએ. કઢી વઘારવા માટે આપણે 2 ચમચી જેટલું તેલ કઢાઈમાં ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં લસણની પેસ્ટ ઉમેરવાની છે. 6 થી 7 કળી લસણ છે એની પેસ્ટ બનાવી દીધી છે અને તે ઉમેરીશું. ઓકે. તેલ ગરમ થઈ ગયું છે. 2 સૂકા લાલ મરચાં ઉમેરીએ અને અહીંયા 6 થી 7 કળી લસણની પેસ્ટ છે તે ઉમેરી દઈએ. ઓકે. હવે આપણે અહીંયા વઘારમાં જ હળદર ઉમેરી દેવાની છે. મિક્સ કરીએ અને તરત જ આપણે છાશનું બેટર ઉમેરી દઈએ. મીઠું નાખવાનું. સાચી વાત છે. તમે જોરથી કેમ નહીં બોલતા યાર? મીઠું નાખવાનું બાકી છે. હા, તો એ ક્યારનું મીઠું પર જ ધ્યાન રાખો છે. એ ગમ્યું મને. એટલે સ્વાદ આવે ને, મીઠા વિના સ્વાદ ના આવે. હા. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. હવે અહીંયા મીઠું આપણે હાલ થોડુંક જ ઉમેરવાનું છે, કારણ કે આ કઢી જે આપણે બનાવીએ છીએ તેમાં આપણે એક સ્પેશિયલ મસાલો ઉમેરવાના છીએ. એ મસાલાનું નામ છે કરંટ મસાલો. કરંટ આવે? ખાય તો આવી જ જાય, એટલી સ્પાઇસી હોય આ કઢી. કરંટ આવે? આવી જાય. એટલે એ મસાલા બનાવવામાં કરંટ હોય એટલે કરંટ ના આવે તમને? એટલે હવે કઢી ઉકળે છે ને ત્યાં સુધી આપણે પહેલા કરંટ મસાલો હલાવી દઈએ, તેમાં એડ કરી દઈએ અને પછી કઢીને સાઈડમાં મૂકી દઈએ ઉકળવા માટે. બાય ધ વે, કરંટ પરથી યાદ આવ્યું કે હિમાની બેનને હવે થોડું આપણે કરંટ આપીએ. એટલે એમાં એવું છે કે તમારા વિશે આપણે એમને પૂછવાનું છે, પછી તમને બોલાવું પાછો. એટલે તમે જતા રહો, નહીં તો તમારી સામે બોલે નહીં ને. બોલી ના શકે. હા, એટલે તમે જાઓ પછી ક્રોસ વેરિફિકેશન માટે હું તમને પાછા બોલાવીશ. હે ને? પાક્કું ને? પૂછી લઉં ને? પૂછી લો. તમે જે સવાલ મને કીધા હતા બધા પૂછી લો. પૂછી લો જે પૂછવું. સારું, તો તમે બેસો, અમે લોકો જરાક વાત કરીએ ને. તો દોસ્તો, મીનાબેનને આપણે થોડી વાર માટે બેસાડ્યા છે અને ત્યાં સુધી આપણે હિમાની જોડે વાત કરવાની છે. તો હિમાની, શું સવાલ પૂછું? ચાલો કહો. તમારે જે પૂછો એ પૂછો. પાક્કું? ચાલો, તમારી સાસુને સૌથી ફેવરેટ ફૂડ કયું? સૌથી ફેવરેટ ફૂડ એમને બટાકા વડા. અચ્છા, તમે જ્યારે વહુ બનીને આવ્યા એમના છોકરાનું ફેવરેટ ફૂડ કયું? ચા ભાખરી. અને હમણાં? ચા ભાખરી. ઓકે, તો ચાલો, અત્યારે બીજા પ્રશ્નો પણ છે હિમાની, પણ દર્શક મિત્રો રાહ પણ જોશે કે આગળ શું કરવાનું. તો આપણે આગળ વધીએ પહેલા. હા, જેમ મેં પહેલાં કીધું કે આપણે કઢીને ઉકળવા દઈશું, પણ એમાં આપણે સ્પેશિયલ મસાલો ઉમેરવાનો છે, જે છે કરંટ મસાલો. તો મસાલો બનાવી દઈએ. તો ઘરમાં જ જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય ને એમાંથી જ આપણે બનાવી દેવાના છે. તો અહીંયા તીખું લાલ મરચું છે, 1 ચમચી લઈશું. ઓકે, બરાબર. કઢીનો કલર સારો જોઈએ છે આપણે, એટલે કાશ્મીરી પણ ઉમેરવાનું છે. 1 ચમચી કાશ્મીરી લઈ લઈએ. હવે આપણે તેમાં ચાટ મસાલો ઉમેરીશું, ફક્ત 1/4 ચમચી જેટલો, કારણ કે આપણે કઢીમાં મીઠું પણ એડ કર્યું છે. એટલે ચાટ મસાલામાં પણ મીઠું હોય એટલે કઢી ખારી ના થઈ જાય એની માટે ચાટ મસાલો. અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ કઢીનું ગરમ મસાલો, જેના કારણે કરંટ આવે, 1 ચમચી. બધી વસ્તુને મિક્સ કરીએ. હવે આ જે મસાલો છે એ જો તમે ઓછું સ્પાઇસી ખાવાનું પસંદ કરતા હો તો એ પ્રમાણે એડ કરવાનું, અને વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો એ પ્રમાણે એડ કરવાનું. નોર્મલી જે લારીમાં તમે કઢી પકોડા ખાઓ ને તો એમાં તો એ લોકો જે એડ કરે છે એ તો કરે, પણ જે લોકો સ્પાઇસી ખાવાનું પસંદ કરે એમને ઉપરથી સ્પ્રિંકલ કરીને આપતા હોય છે. ઓકે, તો કરંટ મસાલો અહીંયા તૈયાર છે, ઉમેરી દઈએ. હાલ આપણે 1/2 ચમચી જેટલો ઉમેરીશું. થોડો ઓછો કરંટ લાગે એટલે? હા, ઓછો. ઉપરથી જેને લેવો લઈ શકે. બરાબર, મિક્સ કરી દઈએ. બસ હવે કઢીનું જે મેઇન પ્રોસેસ કહેવાય ને કે એને ઉકાળવાની. કઢી જો બરોબર ઉકળેલી ના હોય તો પાણી છૂટું પડે અને ખાવામાં મજા ના આવે. એટલે કઢીને આપણે સાઈડમાં ઉકળવા મૂકી દઈએ અને પકોડાની તૈયારી કરીએ. પરફેક્ટ. કઢી આપણી ઉકળી રહી છે, તો હવે આપણે તેલ પણ અહીંયા ગરમ કરવા માટે મૂકી જ દેવાનું છે, કારણ કે આ જે પાલક પકોડા છે એનું બેટર આપણે રેસ્ટ નહીં કરવા દેવાનું. આપણે જેવા આપણે એનું બેટર બનાવી દઈએ તરત જ આપણે તેને તળી લેવાનું છે. ઓકે, તો સૌથી પહેલા આપણે પાલક લેવાનો છે. પાલકને મેં ધોઈ અને આ રીતે તેને થોડો મોટો સમારી દેવાનો છે. તો પાલક લઈશું. અહીંયા મેં 300 ગ્રામ પાલક લીધી છે.
હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે. ચણાનો લોટ આપણે આ જે બેટર છે તેમાં થોડો થોડો કરીને ઉમેરવાનો છે. આ પકોડાની ખાસિયત છે કે તેમાં ચણાનો લોટ ઓછો હોય અને પાલકની ક્વોન્ટિટી વધારે હોય. મતલબ તમે એને તળીને બહાર કાઢો ને એટલે એકદમ ક્રિસ્પી થાય અને પાલક વધારે દેખાય, લોટ દેખાય નહીં. ઓકે. અને બીજી વસ્તુ કે લીલું લસણ જનરલી જ્યારે તમે લારી પર ખાવા જાઓ ને તો એમાં લીલું લસણ નથી હોતું, પણ હાલ લીલું લસણ મળે છે એકદમ ફ્રેશ, તો મેં એડ કર્યું છે. ઓપ્શનલ છે, જો તમારે સ્કીપ કરવું હોય તો કરી શકાય. અહીંયા મેં 100 ગ્રામ જેટલું લીલું લસણ ઝીણું સમારીને લઈ લીધું છે. અને હવે આપણે તેમાં લોટ થોડો થોડો એડ કરવાનો છે અને મિક્સ કરવાનું છે. ઓકે. તો ચમચીથી જ આપણે એડ કરતા જઈશું. તો આમાં જે ચણાનો લોટ છે ને તેની ક્વોન્ટિટી કંઈ મેઝર ના કરી શકાય. આપણે ફક્ત ધ્યાન રાખવાનું છે કે પાલકની ઉપર લોટનું કોટિંગ થવું જોઈએ. ઓકે. બરાબર. તો મિક્સ કરવાનું છે. થોડું પાણી એડ કરી દઈએ એટલે આપણને થોડું, વધારે નહીં. પાલકમાંથી બી હા, કારણ કે પાલકને ધોઈને લીધો છે એમાંથી પણ પાણી છૂટશે. બાય ધ વે, તમે કીધેલું કે તમે રેસીપી બનાવીને સોશિયલ મીડિયા પર પણ મૂકો છો. હા. તો આ વિચાર ક્યાંથી આવેલો? એટલે એમાં હવે મારી સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં કેવું છે કે મેં જેમ પહેલાં કીધું કે મારા મધર ફાધર છે નહીં, બરાબર. એટલે રસોઈ બનાવવાનું આવડતું જ નહોતું ને 18 વર્ષની ઉંમરે મેરેજ થઈ ગયા. અને મેરેજ થયાના 1-2 વર્ષમાં મમ્મી મતલબ મારા સાસુમા પાસેથી રસોઈ બનાવવાનું શીખી. પણ મારા મેરેજના 2 વર્ષ પછી સાસુમાને અમેરિકા જવાનું થઈ ગયું. ઓકે. એટલે રસોઈ બનાવવાની અને ઘરની જવાબદારી મારા માથે આવી ગઈ ઓટોમેટિક. એટલે હવે કેવું છે કે રોજ તો તમે બહારથી લઈને જમી શકો નહીં, તમારે ગમે તેવું શીખવું પડે. થોડું થોડું કરીને શીખતા થઈ ગયા. પણ પછી જ્યારે પ્રોપર થોડું થોડું આવડવા માંડ્યું એટલે મનમાં એવો વિચાર આવ્યો કે મારા જેવી ઘણી છોકરીઓ એવી હશે કે જેને જમવાનું બનાવતા નહીં આવડતું હોય. તો ચલો ને આમ કે વિડીયો આપણે જેવું બનાવીએ છીએ સેમ એવું બનાવીને મૂકીએ તો કેવું રહે એમ. તો બનાવી અને મૂકવાનો વિચાર કર્યો અને 1-2 રેસીપી, સૌથી પહેલા ચાની રેસીપી મૂકી અને લોકોને પસંદ પડવા માંડી. અને પછી મને પણ કેવું કે લોકો આપણા વખાણ કરે ને એટલે આપણને પછી બીજી રેસીપી બનાવવાનું મન થાય કે ચલો કંઈક નવું શીખે ને એમ કરતાં કરતાં શીખે ગયા અને બસ અત્યારે અહીંયા આવી ગયા છે બનાવવા. સરસ સરસ, વેરી નાઇસ. આ રીતનું બેટર હોવું જોઈએ. તમે જોઈ શકો છો લોટ બિલકુલ છે નહીં, આપણે ફક્ત પાલકની ઉપર લોટનું કોટિંગ જ કર્યું છે. તેલ અહીંયા આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે આ પકોડાને તળી લેવાના છે. તો જે પણ રસોઈમાં નવા હશે ને એમને પણ આ પકોડા તળતા આવડશે. એનું રીઝન કે આનો કોઈ શેપ નથી, ફક્ત તમારે એની અંદર મૂકી દેવાના છે. તો લારીમાં જે રીતે થાય ને એ રીતે હું તમને અહીંયા બતાવવા જઈ રહી છું. અચ્છા. બસ આ જ રીતે તમારે પકોડા મૂકવાના છે અને તળવાના છે. હાઈ ફ્લેમ ઉપર તળે જવાના છે, એકદમ ક્રિસ્પી થવા જોઈએ. ઓકે. તો સરસ મજાના કઢી પકોડા બની રહ્યા છે. આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સાસુ બહુની જોડે વાત કરવાની મજા આવી રહી છે. હવે આગળની વાનગીમાં શું કરવાનું ચાલો જોઈએ. તમે જોઈ શકો છો કે પકોડા આપણા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. બહાર કાઢી લઈએ. તો અહીંયા આપણા પકોડા તળાઈ ગયા છે. કઢીને ચેક કરી લઈએ. ઓકે. કઢી આપણી એકદમ સરસ રીતે ઉકળી રહી છે. તમે જોઈ શકો છો કે મતલબ એકરસ થઈ ગયું છે લોટ ને બધું અને એકદમ શાઇની તેની જે કહેવાય ને કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. તો પકોડા તળાઈ ગયા છે, આપણી કઢી પણ અહીંયા તૈયાર છે. તો હવે આપણે તેને સર્વ કરીએ. ઓકે ચાલો. તો હવે સમય થઈ ગયો છે સર્વિંગ કરવાનો, પણ એ પહેલા એમના સાસુને પણ આપણે બોલાવી લીધા છે. બોલો. તૈયાર. કેવા જવાબ આપ્યા તમે સાંભળ્યા? સારા આપ્યા છે, બરોબર આપ્યા જવાબ. ખોટું નથી કઈ ના કીધું. ના, મને તો બધું ખોટું જ કીધું. ના ના, બધું સચોટ છે. સાચે કહું. હું સાથે રહું 24 ના, કલાક એવું કીધું કે મને ફરવાય નહીં જવા દેતા, ઘરમાં કામ જ કરાયા કરે કરે. કે જ નહીં ને કદી. સાચે કહું છું, તમારી વાત કોઈ માનો. કે તો સાચું માનું જ નહીં ને. મારો છોકરો કહેતો હોય ના માનું. એટલો મને વિશ્વાસ છે એના ઉપર. સાચે મને એવું કીધું, હવે તમારી મરજી. ચાલો તો કઈ વાંધો નહીં, તમને મારા પર વિશ્વાસ નથી ને. ચાલો કેટલાક સવાલ મેં એમને પૂછેલા તમને પૂછું છું, બરાબર? પૂછો પૂછો. તમારું ફેવરેટ ફૂડ કયું? મને બટાકાવાળા વધારે ભાવે. તમારા છોકરાનું ફેવરેટ ફ્રૂટ? મારા છોકરાને તો બધું ભાવે છે હવે. તો બી એક. એક સલાડ વધારે ભાવે. પછી સલાડ ને બીજું વધારે સ્પેશિયલ શાક, અરે ચા ને ભાખરી જ ભાવે છે. એ સરસ. ના મળે ને તો ગુસ્સો કરે.
ચલો મારા હવે કઈ નથી પૂછવું, બધું બરાબર જ છે. બરાબર, તો ચલો સર્વ કરીએ. કરો ચલો. તો અહીંયા આપણે બાઉલની અંદર પકોડા એડ કરી દઈશું થોડા પહેલા. હવે આપણે તેમાં કઢી એડ કરીશું. તો લારીમાં આ જ રીતે તમને બાઉલમાં કઢી અને પકોડા મિક્સ કરી અને આપવામાં આવે છે. એની સાથે આ રીતે પાઉં આપવામાં આવે છે, તળેલા મરચાં અને છાશ. તૈયાર છે પાલનપુર અને ડીસામાં પણ મળે છે એના પ્રખ્યાત પાલક પકોડા અને કઢી. અને આ જે પાલક પકોડા અને કઢી છે ને એ સવારનો ભરપેટ નાસ્તો માનવામાં આવે છે. મતલબ તમે આ જે નાસ્તો છે ને, મેં તમને જે જગ્યા કીધી પાલનપુર અને ડીસા બાજુ, સવારે 10 વાગે ચાલુ થાય અને બપોરે 2 વાગે માલ પતી જાય. પછી તમને બપોર પછી કઢી પકોડા જ્યાં પણ શોધો ને ક્યાંય મળે નહીં. એટલે સવારે આ નાસ્તો ત્યાં મળી રહે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઓકે, એટલે જે રીતે કઢી અને પકોડા એકબીજા વગર અધૂરા છે, એમ તમે અને સાસુ વહુ બંને એકબીજા વગર પણ અધૂરા જ છે ને? યા હા. સરસ છે, વેરી નાઇસ. અને હા, જેમ મેં કીધું ને કે કરંટ આવવો જોઈએ, તો થોડો કરંટ મસાલો તેની ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. તો તૈયાર છે પાલક પકોડા અને કઢી. ઓકે, ચાલો તો આ પાલનપુરનો સ્વાદ તમે પણ તમારા રસોડે માણી શકો છો. એના માટે શું કરવાનું છે? રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો. પાલક પકોડા અને કઢી બનાવવા માટે જોઈશે પાલક પકોડા માટેનું ખીરું બનાવવા માટે પાલક 300 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલું લીલું લસણ 100 ગ્રામ, ચણાનો લોટ અડધો કપ, પાણી જરૂર મુજબ. કરંટ મસાલો બનાવવા માટે જોઈશે તીખું લાલ મરચું 1 ચમચી, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, ચાટ મસાલો 5 ચમચી, ગરમ મસાલો 1 ચમચી. કઢી બનાવવા માટે જોઈશે છાશ અડધો ગ્લાસ, પાણી જરૂર મુજબ, ચણાનો લોટ 3 થી 4 ચમચી, તેલ 2 ચમચી, સૂકા લાલ મરચાં 2 નંગ, લસણની પેસ્ટ 1 ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ પકોડાને તળવા માટે. સર્વિંગ માટે જોઈશે પાઉં, તળેલા લીલા મરચાં અને છાશ. પાલક પકોડા અને કઢી બનાવવા માટેની રીત. સૌપ્રથમ કઢી બનાવવા માટે બાઉલમાં છાશ, પાણી અને ચણાનો લોટ લઈ બ્લેન્ડ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરી સૂકા લાલ મરચાં, લસણની પેસ્ટ અને હળદર લઈ સાતળી તેમાં છાશનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી મીઠું ઉમેરી લો. કરંટ મસાલો બનાવવા માટે બાઉલમાં તીખું લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, ચાટ મસાલો અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી મસાલો તૈયાર કરી તેને કઢીમાં ઉમેરી થોડીવાર કઢીને ઉકાળી લો. પાલક પકોડા માટેનું ખીરું બનાવવા માટે બોલમાં પાલક, મીઠું, લીલું લસણ, ચણાનો લોટ અને પાણી ઉમેરી મિક્સ કરી ફરી ચણાનો લોટ ઉમેરતા જઈ મિક્સ કરી પકોડા માટેનું ખીરું તૈયાર કરી ગરમ તેલમાં પકોડા ઉતારી સરસ તળી લો. પકોડા સરસ તળાઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ કઢી ઉમેરી તૈયાર કરેલો મસાલો ભભરાવી પાઉં, તળેલા લીલા મરચાં અને છાશ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાલક પકોડા અને કઢી. સમય થઈ ગયો છે આજનો મેજિક મંત્ર જોવાનો, જે કોણે અને ક્યાંથી મોકલ્યો છે. હું અનિશા માલિક અમદાવાદથી. આજે હું આપના માટે એક સરસ મજાનું મેજિક મંત્ર લઈને આવી છું. ઘણી વખત આપણે સ્વીટ બનાવતા હોઈએ છીએ અને બજારમાંથી ગોળ લાવીએ છીએ તો કઠણ આવી જતું હોય છે, તો કાપવામાં આપણને બહુ અગવડ પડતી હોય છે. તો તેને તમે થોડી 15 થી 20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરો તો એ આપણને કાપવામાં ઘણું સરળ રહે છે. થેન્ક યુ વેરી મચ ધ રસોઈ શો, જેણે મને આ મેજિક મંત્ર આપવાની તક આપી. તો ચાલો, સાસુ વહુની જોડીને મળીને તમને તો ખૂબ આનંદ આવ્યો છે, પણ એમને પૂછ્યું તો સાસુ અને વહુ તમને કેવું લાગ્યું? અમને તો મજા આવી. બહુ સરસ લાગ્યું અમને. હે, પાક્કું ને? પાકું પાકું. સરસ સરસ. તો હિમાની, તમારા વેલેન્ટાઇન્સ કોણ? મારા વેલેન્ટાઇન નો મતલબ શું કે તમને જે માણસ સૌથી વધારે પ્રિય હોય તમારું વેલેન્ટાઇન. તો મને તો મારા હસબન્ડ પણ પ્રિય છે, મારા બંને બાળકો પણ પ્રિય છે અને મારા ફેમિલીના દરેક મેમ્બર પણ પ્રિય છે. તો આખું પરિવાર કો કે સાસુ કો બધા જ મારા વેલેન્ટાઇન છે. ઓહો, સરસ. ને તમારે? મારે આખો પરિવાર મારો વેલેન્ટાઇન. હે ને વેલેન્ટાઇન એ તો કોઈ દિવસ લીધું નથી હાથમાં. તું રોટલી વાળો તો નહીં? મારવા નથી લીધું. મેં કઈ કીધું મારવા. સરસ સરસ. તો થેન્ક યુ સો મચ. અમને પણ બહુ જ મજા આવી તમારી જોડે વાતો કરવાની, તમારી જોડે રેસીપી બનાવવાની. દર્શક મિત્રો, તમને પણ ચોક્કસ મજા જ આવી હશે. તો હવે તમે પણ મસ્ત મજાના રિવ્યુઝ અમને આ સરનામે મોકલી આપજો. ધ રસોઈ શો
કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.